आ आ परम जरूखे ओ પછી વાત કરો, કલાક પછી હું બેઠી. સુપ્રભાત. આહા. આહા.
સપને ન આવે, સપને ન આવે, મારા મંદિરિયામાં આવે રે. પહલી ભરીને રસ પીધો રે, રામ સભામાં અમે રમવાની ગયા તા, પહેલી ભરીને રસ પીધો રે. પેલો પિયાલો મારા સદગુરુએ પાયો, બીજે પિયાલે થઈ છું ખેલી રે. ત્રીજો પિયાલો મારા રોમે રોમે વ્યાપ્યો, ચોથે પિયાલે થઈ છું ખેલી રે. રામ સભામાં અમે રમવાની ગયા હતા. રામ સભામાં માણસ ઘેલો ક્યારે થાય ખબર છે? આપણે ઘણાને કહીએ કે ભાઈ તું તારા આપામાં નથી. આપામાં એટલે શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે, શુદ્ધ બુદ્ધ ખોઈ બેસે. એને આપણે દુનિયાના લોકો એમ કે આ ઘેલો થઈ ગયો છે, આને કંઈ ખબર નથી પડતી, આની વિવેક બુદ્ધિ ભાગી ગઈ છે, આની વિવેક બુદ્ધિ રજા ઉપર છે, આને કંઈ ભાન નથી પડતું એ શું વર્તે છે, કેમ વર્તે છે, ક્યાં વર્તે છે. થાય સામાન્ય માણસોના પ્રેમમાં પડો ને તો પણ ઘડીક વાર આવું થાય. તો આ તો પરમાત્મા ને સદગુરુના પ્રેમની વાત છે. એનો તો પિયાલો એવો ચડે કે ભવો ભવ ઘેલા થઈને તમે ભમતા જ રહો, ફરતા જ રહો એમની આસપાસ. સદગુરુ જેનાથી શંભુ મળે, જે શંભુ સુધી લઈ જાય, જે કેડી કંડારી આપે એ સદગુરુ. સદગુરુ કઈ હાથ પકડીને એવું ન કે તમે મને ટીંગાઈ જાઓ, તમે મારી સ્તુતિ કરો, તમે મારી આસપાસ ફરો, તમે મારા નામના ગરબા ગાઓ. સદગુરુ ના કે. સદગુરુનું તો કામ છે પહોંચાડવાનું, પહોંચાડવાનું. એ પહોંચાડે, એ તમને કેડી સુધી લઈ જાય.
જે પણ જાડી ઝાખરા આસપાસ મોહ મમત માયાના આવે ને એને આઘા પાછા કરે, એને આઘા પાછા કરે અને તમારો પથ છે ને એ સરળ બનાવી દે. આપણે અટવાતા હોય, આપણે વટે માર્ગું હોય, આપણે ચાલતા હોઈએ, અહીંયા રસ્તો બંધ થયો તો આપણે બીજી વાટ પકડીએ, બીજો રસ્તો બંધ થયો તો આપણે ત્રીજી વાટ પકડીએ. એમાં મૂળ વાટ ભૂલાઈ જાય. કેમ કે આપણને ખબર નથી કે અહીંયા જે જાડી ઝાખરા છે એ તો રહેવાના છે, એને દૂર આપણે કરવાના, પણ આપણે એના માટે સક્ષમ હોતા નથી. એ જાડી ઝાખરા છે એની પણ આપણને ખબર નથી હોતી. આપણે એને કહીએ છીએ આ તો બધું કુદરતી છે, આ તો બધું કુદરતી છે, આ તો બધું અડાબીડ ઉગેલું બધું કુદરતી છે. મોહ માયા પ્રેમ ભાવ જીજીવિષા અપેક્ષા આ બધું આપણે એમ કે કુદરતે કુદરતે રચેલું છે. કુદરતે નથી રચ્યું સાહેબ, કુદરતે નથી રચ્યું. એમાંથી બહાર નીકળવું હોય તો બહાર કાઢવા માટે સદગુરુ જોઈએ. સદગુરુની કૃપા હોય, સદગુરુનો હાથ, એમનો હાથ તમારા હાથમાં હોય, એને તમારો હાથ પકડ્યો હોય તો આ કાંટાળી વાળ, કાંટાળી જે જાળી છે આ બધું દૂર કરી આપે. તમારો પથ સહજ ને સરળ કરી આપે, સહજ ને સરળ કરી આપે. પરમાત્મા તમને ગુરુજન જ્યાં જે કેડી પર તમને હાથ છોડાવે ને ત્યાં તમે જુઓ તો દૂર તમને પરમાત્મા દેખાતા હોય. એ તમને મૂકી જાય, એ તમને ત્યાં છોડી દે. વળગણ કરાવે એ ગુરુની, વળગણ છોડાવે એ ગુરુ. વળગણ છોડાવે એ ગુરુ, વળગણ કરાવે એ ગુરુ નહીં. તમે મારા પગમાં બેસી રહો, મને અછો વાના કરો, મારા નામના જાંજ પખાલ વગાડો, મંજીરા વગાડો, મારા નામની સ્તુતિ કરો, ઘણી ખમ્મા કરો, હું ડાયરો ભરું, તમે મારી આસપાસ કૂદો નાચો. ના, સદગુરુને આની જરૂર નથી. સદગુરુને મેળાવડાની જરૂર નથી, એની મેળાવડાથી દૂર. નારાયણ સ્વામીના ભજનમાં કીધું છે કે જેને રટ લાગી છે, જે ગુરુ છે એ અકેલે મસ્તી में घूमते हैं, विद्वान विचरते हैं बस्ती में, विद्वान विचरते हैं बस्ती में, वो मस्त अकेले फिरते हैं, वो મસ્ત અકેલે ફિરતે. એની ભીડ સાથે લેવા દેવા જ નથી, એ ભીડથી પર છે. જે સદગુરુ છે, સદગુરુને ભીડ ભેગી કરવી ગમે નહીં. અને બધી આખી ભીડમાં બધાય એના અંગત અને બધાય પરમાત્મા સુધી પહોંચે એવી પણ વાતની એ કોઈ ખાતરી નથી આપતા. કંઠીઓ બાંધવાથી, માદેડીઓ પહેરવાથી પરમાત્મા મળી જાય તો બધા માદેડી પહેરીને જન્મે તરત જ મા બાપ માદેડી પહેરાવી દે. કારણ કે સૌથી મોટા પહેલા ગુરુ તો એ દુનિયા પરનો પહેલો ગુરુ માવતર, મા બાપ, જેને તમને જણ્યા, જેને તમને વજૂદ આપ્યું, જેને પરમાત્માની કૃપાથી તમારું અવતરણ કરાવવા માટે, પૃથ્વી પર અવતરણ કરાવવા માટે નિમિત્ત બન્યા. સૌથી પહેલા ગુરુ એ. બીજા આ જીવતરની જંજાળમાંથી મોજથી રહ્યો છતાં પણ તમને જોજનો દૂર લઈ જાય એ સદગુરુ. આ વાત કહું છું તો મને યાદ આવે છે કે ભાવનગર શૂટિંગમાં ગઈ હતી, ત્યાં મસ્તરામ બાપુની સમાધિ હતી. મસ્તરામ બાપુ, ખબર નહીં ત્યાં શું ખેંચાણ થયું, ત્યાં કહીને પછી અવારનવાર ગઈ. ત્યાંના જે રહીશો હતા એમને કીધું કે બાપુ અહીંયા બેસતા એક જ જગ્યાએ 40 વર્ષ બેઠા, એવું એ લોકોનું કહેવું છે કે વર્ષો સુધી એક જ જગ્યાએ બેઠા. ન એમના કપડા બદલાવ્યા, ન એમના કપડામાંથી વાસ આવી, ન એમનામાંથી વાસ આવી, ન કશું જ નહીં. મસ્તરામ બાપુ
ખેંચતું તું કશું ત્યાં. ગઈ, 1 વાર ગઈ, 2 વાર ગઈ, 3 વાર ગઈ, મોજ આવી ગઈ, મોજ આવી ગઈ. આ બધા ગુરુજનો સાંભળવા શંભુ કૃપા જોવું. શંભુને એના સમીપ લઈ જવા હોય ને તો આવા ગુરુજનો એ જ મેળવી આપે. આપણું કામ નથી. આપણે તો શું શોધીએ? આપણે કાદવ કીચડ આ તે જેમાં પડેલા છીએ આપણે એ જ શોધીએ. આપણે જણસોના કીચડમાંથી બહાર આવીએ તો બીજું કઈ શોધીએ? બ્રાન્ડેડની કીચડમાંથી બહાર આવીએ તો કશું શોધીએ? આ ગુરુજનો છે. ગુરુજનો ક્યારે બાંધતા નથી. એ રાહબર છે. પરમાત્મા સુધી પહોંચાડનાર રાહબર છે. ચીંધનાર છે. રસ્તો ચીંધે. જાઓ જાઓ. અને તમારા મમતના તાતણાને કાપતા જાય એટલે તમને સ્મૂથ રસ્તો મળે. આ જાડી ઝાંખડા જે છે વચ્ચે એ મમતના છે. એ ગુરુજન કાપે. ગુરુજન કાપે નહીં તો એ ઝાંખડામાં આપણે ભરાઈએ, છોલાઈએ, વાગે, રડીએ, કકડીએ, કેટલું કરીએ. આ બધા ઝાડા છે ને એ પીડા આપે. કોઈ પણ પ્રકારના ઝાડા એ તમને બાંધે, તમને ગુંગળાવે, તમને આવું થાય શ્વાસ લેવામાં એટલી તકલીફ આપે. કોઈ પણ પ્રકારના ઝાડા તમે જુઓ, કરોડિયો આટલા મોટા ઝાડા કરે છે પણ એક દિવસ એ જ એના ઝાડામાં ફસાઈને એમાં જ મરી જાય છે. મહેલ જેવું આખું ઝાડું બનાવ્યું હોય, એમાં અજાણતા જતા હતા પોતે જ અંદર ભરાઈ ગયો હોય. પૂર્ણ વિરામ. આપણું પણ એવું છે. આપણે આપણી આસપાસ આપણે એટલા બધા ઝાડા બાંધ્યા છે ને કે એ ઝાડામાંથી નીકળવું બહુ અઘરું છે. અને જો કોઈ ગુરુજન મળી જાય તો સદનસીબ આપણા. બાકી તો એમાં ભમરાતા ફરતા ગુંગળાતા ચીમડાતા મરતા એમાં જ સમાપ્ત થઈ જઈએ. કોઈનો દોષ ન દઈ શકીએ, કોઈને દોષ ના પાય. કારણ કે ઝાડા આપણે જાતે પસંદ કરેલા છે, આપણે જાતે ઉદ્ભવ કરેલા ઝાડા છે ને, એટલે બીજા કોઈનો દોષ ના આપી શકીએ કે ભાઈ તારે કારણે મને આ થયું, તે મને આ કર્યું. ના, હાથે કરીને આપણે સામ્રાજ્ય ઊભું કરવા ગયા. આ સામ્રાજ્ય જે ઊભું કરવાની ઘટના છે ને એ સૌથી મોટું ઝાડું છે. સામ્રાજ્યનું મમત એ ઝાડું છે. અને એ ઝાડામાં આપણે ભરાઈએ પછી પતિ રૂંધાઈ જાઓ, ગુંગળાઈ જાઓ ને સમાપ્ત થઈ જાઓ, પણ એ ઝાડામાંથી બહાર ન નીકળાય. આમાં નહીં પડવાનું. આપણે તો ફકીરની જેમ ફકીરી. જો આશિક મસ્ત ફકીરી કે दुनिया से मोहब्बत कम रखती. जो आशिक मस्त फकीरी के दुनिया से मोहब्बत कम रखती. એટલે એવું નથી કે દુનિયાથી છેડો પાડવાનો. જ્યાં આવ્યા છીએ ત્યાં કોઈ પર્પસથી મોકલ્યા હોય. એટલે ભાગેડુ વૃત્તિ માટે આ ઘટના નથી આવતી. તમે તમારું દાયિત્વ છે સંપૂર્ણ નિષ્ઠાપૂર્વક પૂરું કરો, પણ ઓળઘોળ ના થાવ. જેમ અમારે કલાકારોને કહેવામાં આવે છે કે રોલ ભજવો. તમે તમને આપેલો રોલ ભજવો, જીવો છો એ રીતે ભજવો. પણ જેવું કટ થાય એટલે મેકઅપ એ ઉતરી જાય ને લુગડા ઉતરી જાય ને બધું ઉતરી જાય, એક નવું પાછું બહાર આવે. આપણે એવું જ છે. એનાથી સેજ પણ જુદું નથી. આ અભિનય કરવાનો છે. હું આની બેન છું, આની માસી છું, આની મામી છું, આની કાકી છું, આની બહેનપણી છું. આ બધો એક રોલ છે. એ રોલને ભજવવાનો હુબહુ છે. પણ બેક ઓફ ધ માઇન્ડ એ ખબર હોવી જોઈએ કે આ રોલ છે. જેવું ઉપરથી બોલાવો આવશે ને કટ થશે એટલા બધું કાઢી નાખવાનું સાહેબ. પાછા નવા નક્કોર થવા દોડવાનું.
નવા કલેવર મળે અને મોજ પડે. જૂનું થાગડ થીગડ વાળું લુગડું મૂકી દો અને પાછા શંભુની ભેગા દોડતા થઈએ. નવું કલેવર ધારણ કરાવે મારો બાપ, આપણો બાપ, તમારો મારો બધાનો, આખા યુનિવર્સનો બાપ. ત્યાં સુધી તો આપણે જગતમાં રહેવાનું છે ને, આપણે ત્યાં સુધી જગતમાં રહેવાનું છે. ઘણા બધા, હું પણ એમાંની છું, તમારા ને હું મારામાં કંઈ બહુ જુદું નથી. આપણે ઘણી વાર કહેતા હોય છે કે ઘણો બધો પ્રયત્ન કરીએ પણ તોય મમતમાં વહી જવાય છે. ઘણું બધું કરીએ તોય ચાળી ચુગલીમાં વહી જવાય છે. ઘણું બધું જાતને રોકીએ તોય કોઈની કુથલી કરવામાંથી બહાર નથી આવતા. આ થાય, આ ન થાય માટે ગુરુજન જરૂરી છે. મેં કીધું બધા કનેક્શનો કાપી નાખે, બધા કનેક્શનો કાપી નાખે. તમને ખબર પડે, ગ્રીક થિયેટર જેવું તમે ભજવો છો, સાચુકલું, પણ તમને ખબર છે કે તમે ભજવો છો. સામેનાને ખબર નથી તમે ભજવો છો, પણ તમને ખબર છે કે તમે ભજવો છો. વચ્ચે વચ્ચે તમે આવી જવા દો, તમે આવી જાઓ કે ભાઈ આ રસ્તો છે, આ કેડી આ છે, બીજી ક્યાંય ભાગવાનું ભટકવાનું નથી. મોજ છે સાહેબ. આ બધું મારી મચડીને ન થાય, મારી મચડીને ન થાય કે દેખાતી ન થાય. તમને ભગવાન રજૂ થયા, તમને ગુરુજન મળ્યા, મને પણ જોઈએ છે, હું પણ પલાઠી વાળીને બેસી જાઉં, તમને મળે તો મને કેમ ન મળે? તમને પણ મળે છે, પણ દેખાતી ન મળે. અહીંયા તો વરી જવું પડે, સમાપ્ત થઈ જવું પડે, ઓગળી જવું પડે, રેલાઈ જવું પડે. તમારા અસ્તિત્વનો કોઈ ઘાટ જ ન રહે. એવું ગુરુજન ઘડે. ને પરમાત્મા તરફ જવાની ગતિ આમ છે, તમે રેલો થશો એટલે સીધા ઝૂક કરતા ત્યાં પહોંચી જશો. પહોંચી જવાય ને, એમાં વાર ન લાગે. આપણે એવા બાળકો છીએ ના કે આપણને અલગ જલપ મળે ને તોય આપણે ઠીકડા મારવા માંડીએ. આ શરીરની ક્ષમતા નથી, એ તાપને ઝીલી શકવાની. આપણે હતા ન હતા તે જોઈએ. મનુષ્ય દેહની તાકાત નથી, એની માટે તો કઈ કેટલાય જપ તપ કરવા પડે, ધ્યાનસ્થ થવું પડે. ગિરનારની અંદર જેમ હજારો વર્ષ જેમ જુનાળે બેઠા છે જે સાધુ મહાત્મા, એને પરમાત્મા આમ સન્મુખ મળે. તમને મને અલગ ઝલક મળે. જે મળે છે એ મજાનું છે સાહેબ. અલગ ઝલકમાં જન્મારા નીકળી જાય. એક શું અનેક જન્મારા મોજથી નીકળે. એની રાહમાં જિંદગી મોજથી પસાર થાય. અને એમાં એને જરા આપણી પર વધારે આનંદ આવે તો અચાનક ડોક્યું કરી જાય ને આપણે તો આ હા થઈ છું ઘેલી રે. આ આવે ચોથે પિયાલે થઈ છું ઘેલી રે. રામ સભામાં અમે રમવાની ગયા. આ સભા છે એની. રામ કો, કૃષ્ણ કો, વિષ્ણુ કો, શંભુ કો, એક જ એની આ સભા. એની સભામાં રમવા જાવ ને એટલે તમને ઘેલા કરે જ. કાનાની તો પ્રકૃતિ છે ઓળઘોળ કરવાની, ઘેલા કરવાની. તમે એમાં રટ થઈ જાઓ. એમને થોડું કહેવાયું છે કે આંખના કાજલ ગાલે ઘસ્યા. ગોપીઓ કેવી ઓળઘોળ થઈ હશે.
એ કેવું સ્વરૂપ હશે એનું કે પેલી એના આપામાં જ ના રહી, એને ખબર જ ના પડી કે શું ને શું નહીં. ખેલી થઈ ગઈ, ગોપીઓ ખેલી થઈ ગઈ. આંખના કાજલ ગાલે ખસ્યા. શું તાકાત! એ તો પિયાલો પીવે એને ખબર પડે. એકવાર પિયાલો મળે ને ગુરુજન, તમને એ પિયાલો પાય ને પછી તો બહાર તમે ગમે તે કરતા હો, અંદર રમવાનું ચાલુ હોય, અંદર લટ થયેલા હો, અંદર રમતા હો, મોજમાં હો, ઉપરના સ્તર પર જે થાય એને અંદર સાથે કાંઈ લેવા દેવાનું, અંદર જે થાય એને ઉપર સાથે લેવા દેવાનું. જ્યારે અંદરના જગત સાથે જોડાવું, પછી બહારના છણકા, છાકોટા, ગાળ, અપશબ્દ, અપમાન કશું અડે જ નહીં, કારણ કે તમે અંદર જ હો, તમે બહાર તો હો ને. તમને કોણ હેરાન કરી શકે? તમને કોણ તકલીફ આપી શકે? તમે બહાર ખાલી શોભાના ગાંઠિયા જેવા છો. તમે બહાર ખાલી આમ તેમ ફરતા હરતા દેખાઓ, શરીરથી તમે બહાર હો, બાકી મનથી અંદર. હવે મનથી અંદર મોજ પડતી હોય તો બહાર કોણ આવે? ગાંડું હોય તો આવે? મનથી જો અંદર મોજ પડે તો બહાર તો ખાલી એક કહેવાય ને કે બોલે તું નહીં તો તારો ફોટો પણ ચાલશે, એના જેવું. તું અંદર, તારો ફોટો બહાર ફરે. તારો ફોટો, તું નથી તો તારો ફોટો પણ ચાલશે. એટલે આપણે ફોટા જેવું. આપણો ફોટો બહાર દેખાય ને, એ ફોટો. જેમાં એવી અનુભૂતિઓ ના હોય, ફોટો ફોટો જ હોય. ફોટો ગમે એટલો રૂપાળો લાગે, સારો લાગે બધું, પણ ફોટામાં અભિવ્યક્તિ ના હોય, કારણ કે બધું અંદર થતું હોય. પરમાત્માની કૃપા, ગુરુજનોની કૃપાથી આ બધી જાળીઓને સાફ થઈ જાય ને પછી તો સરસ મજાની, સુંદર મજાની વૃંદાવન જેવી કેળી છે, ત્યાં પરમાત્મા ઉભો છે. રાહ જોઈને ઉભા, રાહ જોઈને ઉભો. હમણાં આવશે મારા છોકરા, હમણાં આવશે, હમણાં મને મળશે. અને આપણને વાલથી એના ગળે લગાડે. આ સત્ય છે, આ સત્ય છે. પણ એને માટે સાચા ગુરુજન મળવા જરૂરી છે. રાહબર ગુરુજન એ સાચો રાહબર છે. તમે ચીંધે જાઓ, મારી નિશ્રામાં બેસો જ્યાં સુધી તમને રસ્તો ચોખ્ખો સમજણ નથી પડતી ત્યાં સુધી છે. પછી તો અલખને ઓટલે જવાનું હોય, મારે ત્યાં નહીં. સીધા ગિરનારીને ત્યાં પહોંચી જાઓ, સીધા ગિરનારીને મળી આવો. ત્યાં જઈને મળો, ત્યાં એના બેસના છે, જય સાક્ષાત છે. આ મોજ છે સાહેબ. ઘેલા થવાનો આનંદ, જે ઘેલા થાય ને એને જ ખબર પડે. બુદ્ધિજીવીઓને ઘેલા થવાની વાત ખબર જ ના હોય. બુદ્ધિજીવીઓ કેટલા સેન્ટીમીટર હસવું, કેટલા શબ્દો બોલવા, કોની સાથે બોલવા, આપણે યોગ્ય છે કે નહીં, આપણું લેવલ, પેલું લેવલ, આપણા લેવલ પ્રમાણે ના હોય તો આપણે વાત કરવી નથી. આ લોકો ઘેલા ના થઈ શકે. એ મશીન તરફ જઈ રહ્યા છે, એને ઘેલા થવા સાથે લેવા દેવા ના હોય. ઘેલા તો એ થાય જે ધબકતા હોય. ઘણી વાર વધુ પડતી જણસ, વધુ પડતું દ્રવ્ય, વધુ પડતી પૈસા આવી જાય ને પછી માણસ મટીને મશીન થઈ જાય.
પેલા ખાલી ફોટો પડાવવા માટે આમ હશે કે આમ જુએ, પછી તો જીવે પણ ફોટો પડાવવા જેવું જ, પછી જીવે પણ ફોટો પડાવવા જેવું જ. તમને ભૂલથી ક્યારેક પેલી બીજી વાર મળ્યા તો લાગે કે આ સાચુકલું છે, પણ ના, આ તો રોજનું હોય. એમનું 4 જણ પાસે ઉભા રહીને ફોટો, એની સાથે કોઈ સંવેદના ના હોય, એની સાથે કોઈ ભાવ ના હોય, એમાં કોઈ લાગણી ના હોય. લેવલ લેવલ લેવલ, આ લેવલ લેવલ કરીને એવા એકલા અટુલા પડી જાય કે પછી લેવલનું કોઈ જડે જ નહીં. કારણ કે એમને પોતાની જાતે સેલ્ફ મેડ પોતાની જાતે લેવલ બનાવતા જાય. હવે મારું લેવલ આટલું છે, હવે મારું લેવલ આટલું છે, હવે મારું લેવલ આટલું છે. એટલે લેવલ કરીને એટલા બધા ઊંચે થઈ જતા રહે તો કોઈ સંગાત જ ન મળે. કારણ કે બીજા બધા નીચે હોય. શરૂઆતમાં સારું લાગે કે હું ઉપર ને બધી જનતા નીચે, બધા ફરે છે નીચે, આ છે તે છે. પણ પછી વાતનો વિસામો ના મળે ત્યારે ગાંગા થાય, બેબાકડા થાય. કઈ દ્રવ્ય સાથે વાતો થોડી થાય. આજે મારી પાસે 1000ની નોટ કે 2000ની નોટ હોય તો એની સાથે વાતો કરું, શું પછી મજામાં છે તું, તને કેમ છે, આમ કેમ, એ જવાબ આપશે? ના આપે. એને માટે તો કોઈ જોઈએ છે. ધરતી પર જીવવું, ધરતી પર પગ રાખીને એટલા માટે રહેવું કે ધરતી સાથે જોડાયેલા હશું ને તો કોઈ અંકુર ફૂટશે. જો પરમાત્માની ગુરુજનની કૃપાથી અંદર ફળદ્રુપતા આવશે, ચોક્કસ અંકુર ફૂટશે. પણ એના માટે ધરતીથી, જમીનથી જોડાયેલા રહેવું પડે. જમીનથી જોડાયેલા રહીએ તો જ આ અવસર પ્રાપ્ત થાય. જમીનથી જોડાયેલા ના હોય તો અવસર પ્રાપ્ત ન થાય. શુદ્ધાને પોષવા માટે પૃથ્વી પર તો આવવું પડે. ઉપર રહે કશું નથી. સમડી આટલી મોટી, સૌથી ઉપર ટીલડીમાં ફરનારી સમડી, પણ ભૂખ લાગે એટલે નીચે આવવું પડે, શોધવું પડે. ત્યારે પોષણ થાય, ત્યારે જીવવા માટે ટકી રહેવાય. ભલે એ આસમાનમાં છે એક ઉપર ઉડે, પણ એને પોષણ માટે તો ધરતી પર જ આવવું પડે. એવી રીતે ગમે તેટલા મોટા થઈએ, ગમે તેટલા ઇમારતો જેટલા આપણા ઈગો મોટા થાય, પણ સાહેબ અંદરનો માયલો જ્યાં સુધી છે ને, આત્માને પોષવા માટે જમીન પર જ આવવું પડે. ને તો જ પોષણ મળે. નહીતર કુપોષિત જાહેર થાય. ગમે એટલા રૂપિયા હોય તો કુપોષિત. પછી ડોક્ટર કે તમારે આ નહીં ખાવાનું, તમારે પેલું નહીં ખાવાનું, તમારે આ નહીં ખાવાનું, તમારે લુખ્ખું ખાવાનું, તમારે ખાલી દાળિયા ખાવાના, તમારે ખાલી ધાણી ખાવાની. આવા વારા આવે. કુપોષિત જાહેર થઈએ. અને કુપોષિત થઈએ એટલે જેટલા પણ ચાલતા બધા રોગ તમને વીંટળાય, તમને પકડે, તમને ખેંચે. પછી બીમારી અલગ અલગ નામ લઈને તમારે ત્યાં અવતરણ કરે. પછી ડોક્ટરોને ત્યાં જવાનું. ડોક્ટરોને તમારી ક્ષમતાની ખબર છે, તમે છેક અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ સુધી પહોંચી ગયા છો, એટલે એ પ્રમાણે તમારું માપ લે, તમને વેતરે. તમે વેતરાતા એક દિવસ ખલાસ થઈ જાઓ. શું મેળવ્યું? અમ્પાયર સ્ટેટ બિલ્ડિંગ થઈને મેળવ્યું શું? જ્યાં જેની માટે અવતરણ થયું છે ને ત્યાં રહીએ, અને ત્યાં કેટલી બધી મોજ છે ને એ મોજની ખોજ કરીએ, અને એમાં રોજ આમ તહેવાર બનાવીએ. ને દરેક દિવસ એક તહેવાર હોવો જોઈએ.
સેલિબ્રેશન. રોજમાં જીવો, મોજમાં જીવો, ખોજમાં જીવો રે. રોજમાં જીવો, મોજમાં જીવો. આ શંભુની ખોજમાં જીવીએ ને, આજનું આજે. કાલે ઊભા થયા, એને રાખ્યા, તો પછી કાલે નવી શરૂઆત, નવી સવાર. તમે રોજ ઉગો ને રોજ આથમો, એટલે પછી તમારું કદ મોટું ના થાય. રોજ ઉગો ને રોજ આથમો, એટલે તમારું કદ મોટું ના થાય. ન તમે કોઈને નડો, ન કોઈ તમને નડે. તમારું કદ એટલું જ હોય. અને એ તે પાછા તાજા તરવરતા. સાંજ પડે આમ થઈ ગયા, એવા સવારે ઉઠો ત્યારે ટકોરા જેવા આવા ઉઠાડે. એ નવી શરૂઆત, નવી સવાર. નવા લોકો, નવા વિષય, બધું જ નવું. નક્કોર અડધા પોણા દિવસ સુધી તો નવા નક્કોરનો રોમાંચ રહે. કંટાળો ના આવે, ડિપ્રેશન ના આવે, થાક ના લાગે, ફરિયાદો ના થાય. બધું જ નવું છે આપણે માટે. કોઈ ગ્રહો નથી, કોઈ પૂર્વ ગ્રહો નથી, કંઈ જ નથી. રોજ નવી સવાર. કેટલું બધું આપે, કેટલું બધું આપે. અડધું તો આપણને મારી નાખે છે આપણા ગ્રહો ને પૂર્વ ગ્રહો. કોઈની માટે બાંધેલી ધારણાઓ આપણને વધારે પીડા આપે છે. એ વ્યક્તિ તો જે છે એ જ છે ને, એ જ રહેવાનું. એનામાં ફેરફાર કરવાના, ઉધામાં ન કરવા. થઈ શકે તો આપણામાં ફેરફાર કરવો. જો આપણને એના વગર ન ચાલતું હોય તો, અને છતાંય અસહ્ય થાય તો રસ્તો બદલી નાખવાનો ને. કોને આપણે ચોખા મૂક્યા કે દુઃખી થઈને અહીંયા રહો? લાગે છે કે પીડા છે તો નીકળી જાઓ ત્યાંથી. જરૂરી શું છે? એક દિવસની જિંદગીમાં પીડાને કેમ ન ઉતરવાની? મોજ જ હોય ને, મોજ જ હોય. ગાંડા હોઈએ તો આપણે એક દિવસમાં પીડા ન ઉતરીએ, પૂર્વગ્રહો, ફરિયાદો, પાપ, ગાળ બધું કરીએ. એક દિવસના જીવનમાં આ બધાને ક્યાં અવકાશ છે? એક તો પોતાનું ઇન્ટ્રોડક્શન, નવા નક્કોર, તમારું પહેલું જ વજૂદ હોય એવી રીતે તમે આવો. એટલે પહેલા તો અહંકાર ના આવે. અહંકાર ના આવે એટલે હું ના આવે. હું ના આવે એટલે માન અપમાનની ઘટના ના આવે. બધું જ નવું. સામે નાય નવા, તમે નવા, વાતાવરણ નવું, પ્રકૃતિ નવી, બધું નવું. પરમાત્મા એ પહેલાથી જોડાયેલો, એનો એ જ. એટલે એની તરફ હળી કાઢીને દોડી શકાય. કારણ કે વચ્ચે કશું છે જ નહીં ને. તાજું ઇન્ટ્રોડ્યુસ થઈને વચ્ચે શું હોય? કશું ના હોય. આ બધું આપણા ઊભા કરેલા, માનેલા, ગોતેલા આ બધા તકલીફોને કારણે આપણને પીડા થાય છે. જીવન, ઘણા લોકો કે જીવન જીવવા જેવું નથી લાગતું. એમ થાય છે કે મરી જઈએ. એટલે ભાઈ, તને ભગવાને મોકલ્યું તો કંઈક વિચારીને મોકલ્યો હશે. એમને એમને ધક્કો માર્યો હોય નીચે, કોઈક પર્પઝ હશે. શોધી કાઢ. શું પર્પઝ છે? શેને માટે તને મોકલ્યો છે? શોધી કાઢ. તારામાં એવું કંઈક મૂક્યું છે જે બીજામાં નથી. શોધી કાઢ. અને એને કામે લગાડ. એને સાચો રસ્તો મળે એના માટે પરમાત્માની આરાધના કર. ગુરુજનની નિશ્રામાં જાય. ખબર પડે ને તો તમને એમ લાગે કે તમારા જેટલું આ વિશ્વમાં માલે તુજાર બીજું કોઈ નથી. કોઈ નથી. બધાને ખરબોપતિ બનાવ્યા. પરમાત્માએ બધાને ખરબોપતિ બનાવીને મોકલ્યા. હવે 100 ઉધારીમાં જઈએ તો એ આપણો વાંક છે. 100 રૂપિયા ઉધાર થઈ જઈએ. અમૂલ્ય જણસ એવા આપણે 100 રૂપિયામાં આપણે કોઈને ગીરવે મુકાઈ જઈએ. અડાડે આવી ગયો છું, 100 રૂપિયા આપો ને, થોડી ખુશી આપો ને, હું તમારે ત્યાં ગીરવે મુકાવા આવ્યો છું. નાદાની.
શોધી કાઢ. શું મૂક્યું છે ને શેના માટે મૂક્યું છે ને શું કરવાનું છે. ન જડે તો એને પૂછો, એ જવાબ આપવા બેઠો છે. પૂછી લો કે તે મને કેમ મોકલ્યો બાપ, એ બાપ કેમ મોકલી તે મને, કંઈક તો કે, રસ્તો તો બતાવો. હું નાનો અમથો જીવ છું, મને ખબર નથી. તમને રસ્તો બતાવે, એ આંગળી પકડીને લઈ જાય. જો તમારી દાનત જવાની હોય તો. પણ આપણે તો ભીડમાં ભમવા વાળા, ભમતિયા થવા વાળા, જાતને ખોઈ નાખવા વાળા, ગમે ત્યાં ટીંગાઈ જનારા, જ્યાં ને ત્યાં આધાર શોધનારા, આવા કાયરા, આવા પાંગડા, આવા પરવશેને નથી મોકલ્યા આપણને. કેમ બધે ટીંગાવા જઈએ છે? ના, બધા સારા, બધા સાથે રહો, પણ ટીંગાવ કોઈને નહીં. આના વગર ના ચાલે, આના વગર ના ચાલે, આ બેઠો એના વગર ના ચાલે, બાકી બધા વગર ચાલે, બધા વગર ચાલે અને મોજથી ચાલે. ખોટા ભ્રમ ઊભા કરવાની, ભ્રમ પાળવાની, કોઈને પાળવા દેવાની, એ સૌથી મોટું પાપ છે. કોઈને ભ્રમમાં રાખો ને ભ્રમને પાળવા દો, પોષો. ખૂન કરતા પણ મોટો ગુનો છે. કોઈના અરમાનોને કે શું કહેવાય કે ભ્રમમાં રાખવા, ખોટી રીતે પોષવા, અપાહિજ કરી દેવા, ખોટી વાત. તમને તમારી અવધિની ખબર નથી, તમે કેવી રીતે કોઈને કોલ આપી શકો? જિંદગીભર તારી સાથે છું, ચિંતા ના કર, હું બેઠો છું. 12 વર્ષનો, 12 સેકન્ડની ખબર નથી. 12 વર્ષની ક્યાં જીકે બેઠો ભાઈ. પરમાત્મા સૌને સાચવે. કોઈની તકલીફ હોય તો પરમાત્માને કહીએ કે આની પીડા દૂર કરજે બાપ, આની તકલીફ દૂર કરજે. જે મને સાચવે છે એ બધાને સાચવજે પ્રભુ. એના ગુણ દોષને માફ કરજે, તું તો બાપ છે. બોલો હૃદયથી, તમે કહો ને બધું સાંભળે છે. આપણે આપણા હાથમાં કહીને લઈએ, કારણ કે આપણું વજૂદ જ નથી કશું. આપણે ક્યાંય છીએ ને આપણું કોઈ વજૂદ નથી. તે સનાતન સત્ય છે. એક પળના આપણે, એક પળ પછી નહીં, આ આપણું સત્ય. માટે જે મળે એને તહેવાર બનાવીને મોજથી જીવીએ, આનંદ કરીએ, આનંદ કરાવીએ. તમારી હાજરીથી કોઈનું મન પ્રફુલ્લિત થાય, કોઈને કૂદકા મારવાનું મન થાય, કોઈને આનંદથી એ ગીતો ગાવાનું મન થાય, એવું જીવીએ આપણે. કોઈ આપણાથી આપણે પેલા આવી ગયા આપણને જોઈને કોઈને પરસેવો વળે એમાં આનંદ ના આવવો જોઈએ, ના આવવો જોઈએ. તમે રાક્ષસ થઈ ગયા તો માણસ તરીકે અવતરણ કરીને અચાનક રાક્ષસ કેવી રીતે થઈ જવાય? એ પાશવી આનંદની મજા નથી. ચાલો, પરમાત્મા તો આપતો જ જશે, આપતો જ જશે, આપતો જ જશે, રહેતો જ રહે, રહેતો જ રહે. તમારા બધાના આશીર્વાદ, તમારા બધાના ભાવથી, પરમાત્માની કૃપાથી જે કંઈ આવી રહ્યું છે એ મારી માટે પણ લોટરી જેવું છે. હું તો એકદમ ગાંડું ઘેલું, એની ખબર જ છે, તમને ખબર છે હવે તો, કે આવડત વગરનું ગાંડું ઘેલું બાળક, જેને કશી સાંધાની સૂઝ ન પડે. પણ તમારે કારણે મને પણ એની કૃપાની અનુભૂતિ થાય છે, એની કૃપાના દર્શન થાય છે. આભાર તમારો. તમને કાલની એક વાત કહું. આપણે છે ને દરેકના ભાવ તો સારા હોય છે, પણ ગુજરાતી ભાષાની મજા બહુ છે સાહેબ. એ જેવી વર્ણાગી ગુજરાતીઓ છે ને એવી જ ગુજરાતી ભાષા પણ વર્ણાગી છે. કાલે કોઈએ મને મેસેન્જરમાં ઇનબોક્સમાં પૂછ્યું કે તમે કલાકાર છો? એટલે મેં કીધું હા. એટલે કે શેમાં છો? એટલે મેં લખ્યું કે ટીવી, સ્ટેજ, ફિલ્મ આથી. કે અરે વાહ, તો તમારી સીડી બીડી મોકલજો. શું? સીડી બીડી? સીડી બીડી મોકલજો. એમની ફરમાઈશ હતી, સીડી બીડી મોકલજો. સીડી તો સમજો કે ક્યાંક મળે તો ક્યાંકથી ગોઠવણ કરીને આપવી કરી, પણ બીડી ક્યાંથી લો?
બીડી ક્યાંથી લાવ્યું? આ આપણી વર્ણાકી ગુજરાતી ભાષા નથી કે દવા દારૂ વગર ના ચાલે. એટલે ઘણા લોકો પીવા વાળાએ લખી નાખ્યું કે દારૂ વગર ના ચાલે. જો બધા કહે છે દવા દારૂ તો કરવા જ પડે. જેને જે ગમે પકડી લે દવા દારૂ. ચાલો મિત્રો પ્રાર્થના કરી લઈએ. સૌનું હો કલ્યાણ, સૌ રહે સુખી, કોઈ ના હો દુખી. जीव मंगलम जगत मंगलम वायु मंगलम अग्नि मंगलम गगन मंगलम धरा मंगलम सर्व मंगलम सबनो हो कल्याण, सौ रहे सुखी, कोई ना हो दुखी. आज के आनंद की जय हो. તમારી અંદર બિરાજેલા પરમાત્માની જય હો. તમારી જય હો. મજામાં રહેજો, આનંદમાં રહેજો. બીજી ત્રીજી ચોથી પાંચમી આવશે ને જશે, એમાં કેવી રીતે સંભાળવું એ હવે આવડી ગયું છે. સાચવી સંભાળીને રહેજો. બાળકોને વડીલોને સાચવજો. મોજમાં રહેજો, રોજમાં રહેજો. તો તમને મરવાની બીક નહીં લાગે. રોજમાં જીવીએ, એવરી ડે ન્યૂ લાઈફ, હે ને? ચાલો મળીએ. શંભુ કૃપા કરશે તો ફરી પાછા